કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘલી સરહદ ડેરી દ્વારા ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલના માર્ગદર્શન હેઠળ પશુ આરોગ્ય અને પશુપાલકોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા બુઢારમોરા ગામે હડકવાની સંભવિત અસર સામે તાત્કાલિક અને અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી હતી। તાજેતરમાં બુઢારમોરા ગામના ફતેહપુર વિસ્તારમાં હડકાયેલા પશુના સંપર્કમાં આવવાને કારણે કેટલાક દૂધાળા પશુઓમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા, જેમાં દુર્ભાગ્યવશ 7 થી 8 પશુઓના મૃત્યુ થયા હતા। તારીખ 6/7/2026ના રોજ ઘટનાની જાણ થતાં જ બુઢારમોરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ શ્રી ખીમજીભાઈ જખરાભાઈ સથવારા દ્વારા સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલને જાણ કરતાની સાથે સરહદ ડેરીની વેટરનરી ટીમના ડોક્ટર ધ્રુવભાઈ તેમજ પશુધન નિરીક્ષક ભરતભાઈ ડાભી વેક્સિનેશન કરવા માટે મોકલી દેવામાં આવ્યા હતા। સાથે જ જિલ્લા પંચાયત કચ્છ ભુજની પશુ ચિકિત્સક ટીમે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને અસરગ્રસ્ત વિસ્તારનું સર્વેક્ષણ કરીને સરહદ ડેરી તથા જિલ્લા પંચાયત કચ્છના દ્વારા સંયુક્ત ઉપક્રમે પ્રિવેન્ટિવ એન્ટી રેબિસ વેક્સિનેશન અભિયાન શરૂ કર્યું। પશુપાલકોના હિતમાં ઝડપથી કામગીરી કરવા બદલ સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ, સરહદ ડેરીની સમગ્ર વેટરનરી ટીમ તથા સરકારી પશુ ચિકિત્સક વિભાગનો બુઢારમોરા દૂધ મંડળીના પ્રમુખ ખીમજીભાઈએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। ગામમાં 700થી વધુ પશુઓનું સફળતાપૂર્વક એન્ટી રેબિસ રસીકરણ કરવામાં આવ્યું, જેના કારણે રોગચાળો વધુ ફેલાતો અટકાવવામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે। ઉલ્લેખનીય છે કે 6 જુલાઈના રોજ વર્લ્ડ ઝૂનોસિસ ડે હતો। ઝૂનોસિસ એટલે કે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાતા રોગો અંગે જનજાગૃતિ અને સમયસર રસીકરણનું મહત્વ આ અભિયાન દ્વારા વધુ ઉજાગર થયું છે। આ કામગીરી પશુ આરોગ્યની સાથે માનવ આરોગ્યના સંરક્ષણ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। મારું નામ ખીમજીભાઈ જખરાભાઈ સથવારા, બુઢારમોરા મંડળીનો પ્રમુખ છું। અમારે પશુપાલકમાં ફતેહપુરમાં હડકવાની અસર હતી। જાણ થતાં મને અમે સરહદના ડૉક્ટર ધ્રુવભાઈ અને સરકારી ડૉક્ટર અમે વિઝિટમાં આવ્યા, બધી ચેક કરી 7-8 ઢોર મરી ગયા હતા। બાકીના જે પશુપાલક ઢોર હતા બધાને આજ રસીકરણ કરી સરહદ ડેરી અને સરકારી દવાખાનો અને બુઢારમોરા મંડળીના સહયોગથી અમે 700 ઢોરોને રસીકરણ કરી છે। તે બદલ સરહદ ડેરીનો, વલમજી સાહેબનો અને સરકારી ડૉક્ટરનો આભાર માનું છું।